તો શું બનાવો છો માસી? ડુંગળી પેંડાનું શાક. ડુંગળી પેંડા આવું છે હાથમાં પેંડા? હા, થાબડી પેંડા. ઓય થાબડી પેંડા વાળું જેતપુરના પેંડા છે. જેતપુરના પેંડા. જો ભાઈ તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે પેંડાનું શાક. પેંડા અને ડુંગળી. લગભગ તમે અમદાવાદમાં જોયું તો શું, સાંભળ્યું તો શું, વિચાર્યું પણ નહીં હોય. કઈ જગ્યાએ આવેલા છે, ક્યાં છે, કેટલો ટાઈમ હોય છે, બધી વસ્તુ તમને ડિટેલ્સ બતાવતા જશું. વિડીયોને અંત સુધી જોજો ને ત્યાં સુધી મને કમેન્ટમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો અને શું તમારા ગામમાં પણ આવું કોઈ યુનિક શાક મળે છે. તો આ પેંડા આવી ગયા અંદર હા. અને એની સાથે આ ડુંગળી તળેલી હા, તળેલી ડુંગળી હોય છે. ઓહો, હા અલગ જ છે કઈ. કાકા તમારી પોતાની રેસીપી છે કે એની જોઈ હતી? નહીં, અમારી પોતાની છે. વાત છે. જો કે અમે પોતે ડુંગળી લસણ નથી ખાતા એટલે અમે ટેસ્ટ નહીં કરી શકીએ, પણ જે લોકો ખાય છે એને બતાવી તો જરૂર શકીએ. નમસ્તે અંકલ. નમસ્તે. શું નામ તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. અને આંટી તમારું? ગીતાબેન. ગીતાબેન. સ્પેશિયલ એક ડુંગળી પેંડાનું શાક છે. ડુંગળી પેંડાનું શાક. ડુંગળી પેંડાનું અમારે ડુંગળી ને જુનાગઢ પેંડાનું? ડુંગળી પેંડાનું આ. ઓ બાબા, મને પેલા હજમ થવા દે. કમો કમો. વિશાળ તો અમે ત્યાં બનાવતા પ્રોગ્રામમાં, કેશોદ વાડીના હા. પ્રોગ્રામમાં. અચ્છા. પછી લોકોને બહુ ભાવ્યું એટલે અમે બનાવો. તાવો સાપડી છે રાજકોટની. રાજકોટની બેગન ભરતું, રીંગણાનો ઓરો, રીંગણાનો ઓળો અને પછી રોટલા ભાખરી. અચ્છા, રોટલા ભાખરી બધું છે. શાક નવું પાપડ. ચાલુ કરવાનું છે. પછી હા. અત્યારે ચાલુ કરવાનો એવો હિસાબ છે કે રજવાડી ઢોકળી છે, ઓકે. તુવેર ટોઠા. તુવેર ટોટા પણ ચાલુ કરો છો. તો આંટી બધું તમે જ બનાવો છો જાતે કે? સાથે જ બનાવીએ હો. જેટલા કસ્ટમર અત્યાર સુધી આવી ગયા છે એમાં સૌથી વધારે લોકોને શું ભાવ્યું? ડુંગળી પેંડા. ડુંગળી પેંડા. ડુંગળી પેંડાનો ઓરો. આ બેગન ભરતું ઓરો, રીંગણાનો ભરતું, રીંગણાનો ઓળો. રીંગણાનો ઓરો. વાહ રે વાહ, શું વાત છે. એના સિવાય આ તાવો સાપડી રાજકોટની સ્પેશિયલ આઈટમ છે. ચાપડી તાવો. મિક્સ ઊંધિયું. વાહ રે વાહ. શું ભાવ હોય છે બધાના? ખાવાના છે 150 રૂપિયા છે. 150 રૂપિયા. સાપડી ઊંધિયાના. હા. ઓરાના 100 રૂપિયા એક. આપણે રાજકોટ સાઈડ ઓલી અનલિમિટેડ વાળી સિસ્ટમ હાલે છે, આપણે અહીંયા અનલિમિટેડ છે કે નથી? નહીં, લિમિટેડ વાળું. લિમિટેડ વાળું. હા. તમે વહેલા આવ્યા હતા. અમારે હજી 2-3 દી પહેલા પછી હવે ચૂલો ચાલુ કરવાનો છે. હા. મને લોટ કાઢી આપો. હજી તો તમારા ચૂલા ઉપરનો ટેસ્ટ અલગ હોય. હા ભાઈ, તો અત્યારે બને છે રોટલો. હા, એક જણા એક રોટલો જો મીડિયમ હોય તો થઈ જાય, બાકી ખાવા વાળા હોય તો દોઢ જોઈએ. દોઢ જોઈએ. ત્યાં જેવો ટેસ્ટ મળે છે આપણને? અહીંયા ક્યાંય ત્યાં જેવો ટેસ્ટ અહીંયા મળે છે ક્યાંય તમને? નહીં, ક્યાંય નહીં. હા, ગાંઠિયા તો હાવ નહીં. ગાંઠિયા આવો. આપણી બાજુનો લોટ જ નહીં આવતો. રોયલના આપણે કેશોદના ને રોયલનો છે, ગુલાબનો છે, એ બધા આપણે કેશોદના લોટ છે. સિંગ તેલમાં બનાવી છે અમે. સિંગતેલમાં બનાવો છો? હા. અચ્છા. ખવડાવું તો સારું, થોડું ભલે થોડા પૈસા ઓછા પડે પણ હા, કોઈનો પેટ સારું. નહીં ખરાબ પેટ કરવાનો. ખરાબ નહીં કરવાનું. તો અત્યારે આપણો વઘારેલો રોટલો બને છે ને? હા, વઘારેલો. ખાંડ. તમે નો નાખો તો એ બધું સ્વાદિષ્ટ થાય. એ તો ગોળ નાખ્યું તો આટલું જરૂર. હા. એટલે ઘણી જગ્યાએ ગોળ નાખે, ઘણી જગ્યાએ ખાંડ નાખે. આવી ગઈ છાશ. ઘણી જગ્યાએ છાશમાં વઘારેલો રોટલો કરે, ઘણી જગ્યાએ દહીંમાં કરે. હા, આપણે આપણે છાશમાં, આપણે આ છાશમાં. દેશી છે ને કાઠિયાવાડી છાશમાં જ બનાવે. છાશમાં જ. હા. આ ગ્રેવી થાય ને ઓલું ડ્રાય થાય. અચ્છા. હા, ઓલો ડ્રાય થાય જરાક. ડ્રાય થાય ગ્રેવી. આમાં જરાક રસાવાળો બને. હમ. સરસ. ભાઈ ભરપૂર મસાલા ને બધું નાખીને વઘારેલો રોટલો રેડી કર્યો છે. આનો શું ભાવ છે અંકલ? 100 રૂપિયા. 100 રૂપિયા. અચ્છા.
તીખું કેવું ખાવ? મીડિયમ કરો ને. ચાલશે. આપણો તૈયાર થઈ ગયો વઘારેલો રોટલો. તીખો બનાવ્યો લાગે. હા તીખો બનાવ્યો પણ માસી એકદમ. હા આપણું ફૂડ તો તીખું હોય તો જ મજા આવે. હા સ્વાદ તો જ આવે. આ છે વઘારેલો રોટલો મસ્ત એવો. માસીએ કેટલી બધું અલગ અલગ ટાઈપના મસાલા અને બધી વસ્તુ નાખી અને તીખો એવો કર્યો છે. અને સાથે છે આપણી પાસે રોટલો, બટેટાનું શાક સ્પેશિયલ આપણા માટે બનાવેલું છે, કે આપણે કાંદા લસણ નથી ખાતા, અને પાપડ, અને સાથે છે છાશ. તો સ્પેશિયલી માસી આપણા માટે કાંદા લસણ વગરનો વઘારેલો રોટલો બનાવી દીધો છે, કારણ કે જૈન, હા પ્યોર જૈન, આમાં કોઈ જાતનું કાંદા લસણ નહીં ને બીજી કઈ વસ્તુ તો આવતી નથી, ગાજર કે એવું કઈ તો આવે નહીં. ટ્રાય કરીએ પહેલા, પછી તમને બીજી એવી ઘણી બધી વસ્તુ કહું કે જ્યાં તમને મળી જશે. હા હા, જે પ્યોર સૌરાષ્ટ્રનો ટેસ્ટ હોય ને, કારણ કે આંટી ને અંકલ ગીતાબેન અને ગોવિંદભાઈ છેલ્લા 3 વર્ષથી કેશોદમાં પણ આટલું સારું બનાવતા હતા ને હવે એમને લાગ્યું છે કે ભાઈ અમદાવાદના લોકોને પણ આપણે આ ટેસ્ટ ખવડાવવો જોઈએ, કારણ કે બહુ ઓછી જગ્યાએ અમદાવાદમાં આપણને આ ટેસ્ટમાં શિયાળામાં આ બધી વસ્તુ મળે છે. હવે આ તો થઈ ગઈ વઘારેલા રોટલાની વાત. આના સિવાય ડુંગળી અને પેંડાનું શાક તમે સાંભળ્યું છે ક્યાંય સાંભળ્યું મને કમેન્ટમાં કહેજો, બાકી મને તો નથી લાગતું કે કમેન્ટ આ નામની આવે. ડુંગળી ને પેંડાનું શાક હું તમને જે મેં તમને લાઈવ બતાવ્યું એ બનાવે છે. એના સિવાય તુવેર ટોઠા છે, ચાપડી ઊંધિયું છે, જે સ્પેશિયલી રાજકોટના લોકો માટે કે જે રાજકોટ કે અહીંયા આવેલા હોય એમને આ વિડીયો ખાસ શેર કરજો, કારણ કે ચાપડી ઊંધિયું પણ અહીંયા મળે છે. હવે આપણે અત્યારે આ બધી વસ્તુ ચાખવી પોસિબલ છે, અને અમુક વસ્તુ કાંદા લસણ વગર બને નહીં અને લોકો બનાવે પણ નહીં, કારણ કે પછી એનો ટેસ્ટ અલગ આવે. તો આ રિકમેન્ડ તમને કરું છું કે જો તમે અમદાવાદમાં રહેતા હોય અને સ્પેશિયલી સૌરાષ્ટ્રથી અમદાવાદમાં રહેવા આવેલા હોય તો અહીંયા આવીને એકવાર આમનો વઘારેલો રોટલો અને બીજું આ ડુંગળી પેંડાનું શાક પણ જો તમારે ટ્રાય કરવું હોય તો એક યુનિક વસ્તુ છે, તો એ એક જરૂરથી ટ્રાય કરજો. તો શું ટાઈમિંગ હોય છે આપણા એનો? સવારે અત્યારે અમે સાંજનો ટાઈમ છે, સાંજનો 6 થી 11 વાગ્યા સુધી, 11:30 સુધી. સાંજે 6 થી 11, 11:30 સુધી. એડ્રેસ કહી દો એકવાર. એડ્રેસ છે આપણે ગોતા, એટલે છારોડી કહેવાય, નિરમા યુનિવર્સિટી પાસે, હા એસજી હાઈવે, છારોડી ગામ. ઓકે, શું નામ છે એનું? ગીતા ગોવિંદમ. ગીતા ગોવિંદ. હા, કાસા હાઈલાઇટ ની સામે આવશે, અમદાવાદમાં. અમદાવાદ છારોડી. અને જો તમે જૈન છો કે તમે સ્વામિનારાયણ ધર્મ ફોલો કરો છો, કાંદા લસણ વગરનું તમારે ખાવું છે તો જૈન રોટલો અને ઓળો પણ તમે ખાઈ શકશો. આ નંબર આપેલો છે, એ નંબર પર કોન્ટેક્ટ કરીને 1 દિવસ અગાઉ તમે કહી દેજો, એટલે તમારા ભાગનું અલગથી બનાવીને પણ આપશે. તો આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે. સ્પેશિયલી સૌરાષ્ટ્રથી જે લોકો જોતા હોય એ લોકોને ખાસ શેર કરજો, કારણ કે એમનો ટેસ્ટ હવે અહીંયા પણ મળવા માંડ્યો છે. અને આવા વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો ફરીથી આવી કોઈ અતરંગી વસ્તુ, શિયાળાની વસ્તુ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.